મિત્રો કેમ છો બધા? જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રિંકુ વિકી વ્લોગમાં. અમે આજે જાય છીએ જાનમાં લાલજીભાઈની. આજે ત્રીજો દિવસ છે. જાન તો એમ તો 4 વાગ્યાની રેડી થઈ ગઈ છે, નીકળી ગયા છે. પછી અમારે રાજેશભાઈને મૂકવા જવાનું હતું તો અને મૂકીને પાછા અમે કોસ્ટલ હાઈવે પકડી લીધો છે પાછો તળાજાનો. જાન તળાજા જાય છે. રોડ તો તમે જોયો જ હશે, પણ થોડુંક દેખાડી દઉં હાલો તમને. પાણી જેવો છે રોડ, બધા રોડ આ બાજુ પાણી જેવા જ છે. તળાજા પહોંચી ગયા છીએ અમે. અહીં એક ભાઈબંધ ના ઘરે જવાનું છે જાન પહેલા, કારણ કે જાન હજી પહોંચી નથી, એટલે એ ભાઈબંધ અહીંયા લેવા આવે છે. અમે અહીંયા કયું આ છે કઈ આશાપુરા, હોટલ આશાપુરા એ પહોંચ્યા છીએ. જોઈને તો સારી લાગે છે. ના ના, આટલી બધી બસો છે તો સારી જાય છે એવું લાગે છે. એક ભાઈબંધ ના ઘરે ચા પીવા જવાનું છે. ખેતભા તમને કોક મારશે. હાલો મિત્રો, જાનમાં અમે પહોંચી ગયા છે. ડીજે પણ આવી ગયું છે. આ બધા રેડી થઈ ગયા છે જો ડિસ્કો કરવા માટે. રાજુભાઈ ને વાસુ ને બધા. કેતભાઈ મોઢું ધોઈ લીધું છે, હવે જામી પડશે ડિસ્કો કરવા. હાલો, બગી આવી ગયું છે. આવતા વેત બધા નાસ્તો કરવા લાગી ગયા છે. સેવ ખમણી ગાર્ડન છે ઉતારે રાખેલું. અહીંયા જો આ ડ્રેગન ફ્રૂટ પણ વાવેલા છે, જોઈ લ્યો મસ્તીના. બકાલું બધું અહીં વાવેલું છે. રીંગણી, આ બાજુ અડવી છે, લીંબુ છે, જામફળ છે. અડવીના પાન બહુ જાજા છે. ના ભાઈ ના આવે, આપણે ત્યાંથી લઈ લેવું, અહીંથી થોડા લેતું જવાય. હાલો મિત્રો, બધા ઊભા રહી ગયા છે પોઝ દઈને. હવે બધાને ડિસ્કો કરવા જવાનું છે. ડીજે રેડી થઈ ગયું છે. હાલો કેતભા. મિત્રો માંડવે પહોંચી ગયા છીએ. જો આ ખેતભા બધા ભાઈ ફોટા પછી પાડજો તો કે કરવા એ કરો. આ માંડવો હે મિત્રો, 2 જાન એક રહેશે. ફોટો સેશન ચાલુ થઈ ગયું હે વાસુડાનું. હાલો મિત્રો, આપણે વરાજ આવી ગયા. હે રેડી રેડી લાલજીભાઈ, મોજમાં રહેજો થોડાક. હાલો મિત્રો, બધાએ જમી લીધું છે, વરાજાને મળી લીધું એટલે હવે નીકળીએ છીએ બધા. રામે રામ બધા. હવે અહીંથી સીધું કુશનભાઈ ના ઘરે જવાનું હોય. ફુલસર નથી પણ ભાવનગરમાં આવી ગયું છે. જો કે નારી ચોકડી પાસે. તમે કોઈ આવો તો કુશનભાઈ નો કોન્ટેક કરી લેજો, ઈ સેટ કરી દેશે રહેવા જમવાનું. બરોબર. પાછો આપણે કોસ્ટલ હાઈવે પકડી લીધો છે ઘરે જવા માટે. મારી કોલેજ પાછી આવી ગઈ છે આ રસ્તે. ખબર કરશનભાઈ કેન્ટીન આજ ચાલુ છે પણ કોલેજ કા આજ કોલેજ ચાલુ છે પણ ખેતભા તમને જવા નહીં દે. દીધા જો મિત્રો, કોલેજ ચાલુ છે અહીંયા. વીર માંગણા વાળા. આ સિવિલ નથી, આ એડમિનિસ્ટ્રેટિવ બ્લોક છે. આ
બધા કોલેજના બાળકો આયલા જાય છે. હાલો મિત્રો, હવે કુશાનભાઈ ને અને કાર્તિક ને બાય બાય કહીને નીકળી રહ્યા છીએ અમે ઘરે. હાલો કાર્તિક. મિત્રો, આ છે બગોદરા હાઈવે અને અમે જવાના છીએ કમિયાણા, જે હનુમાન દાદાનું મંદિર છે. બહુ જોરદાર છે. વાસુભાઈ કહે છે કે નાનું સાળંગપુર કહી શકાય એમ, એવું મંદિર છે. જોરદાર, બહુ મોટું છે. જોઈએ, હાલો હું તમને દેખાડું મંદિર. થોડાક વિકાસની કમી છે મિત્રો, બાકી આ મંદિર પણ જોરદાર છે. કષ્ટભંજન દેવ કમિયાણા ધામ. જોઈ લ્યો, આવી ગયું છે કષ્ટભંજન દેવ. આગળ જવા દીધું એટલે ખેતાભાઈ નું ઓછું હાલું. ડસ્ટર પડખે જવા દે. હાલો મિત્રો, મંદિરે પહોંચી ગયા છીએ. જો આ તળાવની વચ્ચે મસ્ત મૂર્તિ રાખેલી છે. ધજા બધું. મંદિર પણ જોરદાર છે, જોઈ લો. આ બાજુ તમે એકવાર આવજો, જો આવતા હોય તો આ મંદિરની મુલાકાત લેજો. બહુ મસ્ત જગ્યા છે, સાળંગપુર જેવું જ છે, જોઈ લો. મિત્રો, અહીંયા માછલા પણ છે, જો આ તળાવમાં. વાસુ કઈક ખાવાનું લેતો હોય જો. સાળંગપુર કમિયાળા ધામનું લોકેશન છે ભાઈ. સાળંગપુર એટલે સાળંગપુર કમિયાળા ધામ સાળંગપુર જેવું છે. સાળંગપુર જેવું કમિયાણા ધામ. જય હનુમાન દાદા. બહુ મસ્ત જગ્યા છે. તમે જો આ બાજુ આવો તો એકવાર આ મંદિરની મુલાકાત લેજો, દર્શન કરવા આવજો. સેમ ટુ સેમ સાળંગપુર જે છે હનુમાન દાદા એવું જ છે. નાના બાળકોને પણ અહીંયા મજા આવે એવું છે, જોઈ લો. પ્લેઇંગ એરિયા ને બધું મસ્ત છે અહીંયા. અહીંયા મોટી હનુમાન દાદાની મૂર્તિ પણ છે. જો મિત્રો, આ રીતે બધી મૂર્તિઓ સેટ કરેલી છે. ભોળાનાથની, ગણપતિ બાપાની, પાર્વતીજીની. એ રીતે પેલી બાજુ શ્રી રામની મૂર્તિ છે. પાવર હાઉસ છે. હાલો ખેતભાઈ ઊભા રહી જાવ, તમને હાથી પાસે ફોટો પડાવી લઉં. હાલો મિત્રો, વાસુદેવને અને ખેતભાઈને ભૂખ લાગી ગઈ હતી. તમે અહીંયા ગેલોપ્સમાં ઊભા રહ્યા હતા. હવે નાસ્તો વાસ્તો કરી નીકળ્યા પાછા. હવે વાસુદેવનું ગામ નજીક જ છે, તો એને મૂકીને પછી નીકળવાનું છે.